આજકાલ નાનાથી લઈને મોટા સુધી બધા જ એક લાઈન બહુ કમાલની બોલે છે, સમય નથી, ટાઈમ નથી. સાહેબ 12 કલાકની મુસાફરી 4 કલાકની થઈ ગઈ છે, છતાં માણસ કે છે કે મારી પાસે સમય નથી. 12 લોકોનો પરિવાર 2 લોકો સુધી સીમિત થઈ ગયો, છતાં એ માણસ કે છે કે મારી પાસે સમય નથી. સાહેબ 4 અઠવાડિયા લાગતા એક સંદેશ બીજા માણસ સુધી પહોંચતા હવે 4 સેકન્ડમાં એ મેસેજ મળી જાય છે, છતાં માણસ કહે છે સમય નથી. ક્યારેક દૂરના વ્યક્તિઓને મળવા માટે જોવા માટે 1 વર્ષ લાગી જતું, આજે 1 સેકન્ડમાં 2 સેકન્ડમાં દૂર બેઠેલું માણસ જોઈ શકાય છે, છતાં માણસ કહે છે કે સમય નથી. સાહેબ લિફ્ટમાં 1 સેકન્ડમાં માણસ ઉપર જાય છે, હવે દાદરાએ નથી ચડવા પડતા તોય માણસ કહે છે સમય નથી. એક માણસ જે કલાકો સુધી બેંકની લાઈનમાં રાહ જોતો ઊભો હતો એ હવે સેકન્ડમાં પોતાના મોબાઈલ પર બધા વ્યવહારો ફટાફટ કરે છે, છતાંય માણસ કહે છે સમય નથી. સાહેબ આપણી સ્વાસ્થ્યના તપાસ માટે અઠવાડિયા લાગતા હતા, હવે કલાકોમાં થઈ જાય છે, રિપોર્ટ તરત આવી જાય છે, છતાંય માણસ કહે છે સમય નથી. ત્યારે એક હાથમાં આમ હેન્ડલ અને બીજા હાથમાં આમ મોબાઈલ રાખી આમ કાન પર મોબાઈલ લટકાવી એક્ટિવા ચલાવે છે, કારણ કે એને રોકાઈને વાત કરવી પડે, કારણ કે સમય નથી ને. સાહેબ જ્યારે ટ્રાફિક જામ હોય છે ત્યારે આપણે 2 લેન ક્રોસ કરીએ છીએ, છતાંય 3જી લેન બનાવીએ છીએ, કારણ કે સમય નથી. પુસ્તક વાંચવાનો સમય નથી, પણ પોતાના માતા પિતા સાથે વાત કરવાનો સમય નથી, એમને ફોન કરવાનો સમય નથી, સમય નથી. પ્રકૃતિનો નેચરનો આનંદ માણવાનો પણ આપણી પાસે સમય નથી. હા, પણ IPL એટલે ફોકટની લફાગીરી કરવા માટેનો સમય છે, નેટફ્લિક્સ માટે જોવા માટે સમય છે, સટર પટર વાતો કરવા માટેનો સમય છે, ફાલતુ રાજકારણ સમજાતું ન હોય છતાંય એનો સમય છે તમારી પાસે ચર્ચા કરવા માટે, પણ પોતાના માણસો માટે સમય નથી. સાહેબ ટેકનોલોજી નજીક આવી ગઈ છે, અંતર અદૃશ્ય થઈ ગયા છે, સગવડતાઓ થઈ છે, તક વધી છે, પણ માણસને સમય નથી એમ કહીને દૂર કરી દીધા છે. શાંતિથી બેસીને વિચાર કરવા જેવી વાત છે, પોતાને સમજવા માટે અથવા ફક્ત થોડા ક્ષણો માટે હસવા માટે, આનંદ કરવા માટે ત્યાં પણ સમય નથી. અને પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે, છેલ્લી ક્ષણે આપણને યાદ આવે છે સાલો સમય હતો પણ આપણી પાસે સમય નથી એમ કહી ને જીવવાનું ભૂલી ગયો એ વિચાર આવે છે છેલ્લી ઘડીએ. તો આજે જ નક્કી કરો, થોડો સમય પોતાના માટે રાખો, સંબંધો માટે, પોતાના માટે, પોતિકાઓ માટે થોડો સમય કાઢો, પોતાની શાંતિ માટે, જીવનના સાર માટે થોડો સમય કાઢો, કારણ કે કોઈ સમય પાછો નથી આવતો, તે ફક્ત આદત બની ગઈ છે અને તે બદલવાની જરૂર છે.